સૂર્યાસ્ત સમયે કરો આ 4 કામ, સુખ સમૃદ્ધિનો થશે વરસાદ. ફક્ત 2 કામ કરવાના ટાળો. સનાતન ધર્મમાં સૂર્યોદય અને સૂર્યાસ્તને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઉગતા મુખથી લઈને આથમતા સૂર્ય સુધી આવા અનેક કામ છે જેને કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને આવા અનેક કામો છે જેને ટાળવા જોઈએ. આવો જાણીએ આવા કયા કામ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. આ માટે માણસ ઘણા પ્રયત્નો કરે છે અને પોતાની અને પરિવારની ખુશીઓનું ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેક જાણે કેટલીક એવી વસ્તુઓ થઈ જાય છે જે વ્યક્તિના જીવન પર આડકતરી રીતે અસર કરી શકે છે અને તેને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ વિષયમાં હિન્દુ ધર્મમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી મનુષ્યને અનેક લાભો મળી શકે છે. ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા વધુ માહિતી આપી રહ્યા છે કે કયા કામ કરવા જોઈએ અને કયા કામો ટાળવા જોઈએ. ઘરમાં પ્રકાશ રાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ધ્યાન રાખો કે સૂર્યાસ્તના સમયે ઘરના કોઈ પણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ. દરેક જગ્યાએ દીવો પ્રગટાવીને પ્રકાશ રાખો. આમ કરવાથી ઘરમાં ધનધાન્ય અને સુખ સમૃદ્ધિ બની રહે છે. સૂર્યની પૂજા કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉગતા અને અસ્ત સૂર્યને નમસ્કાર કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા અને શાંતિપૂર્ણ રહે છે. પૂજા ઘરમાં દીવો પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં સૂર્યાસ્તના સમયે નિયમિતપણે દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી. પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપો. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યાસ્તના સમયે આપણે આપણા પૂર્વજોને નમન કરવું જોઈએ અને તેમની સામે દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા પર આવનાર સંકટ દૂર થાય છે. શું ન કરવું જોઈએ? પલંગ પર ન સૂવું. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યાસ્તના સમયે પલંગ પર સૂવું જોઈએ નહીં. જો તમે સૂતા હોવ તો તરત જ ઉઠો. સૂર્યાસ્તના સમયે સૂવાથી ઘરમાં ગરીબીનો વાસ રહે છે. ક્યારેય ખાલી હાથે ઘરે ન આવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે પણ તમે સૂર્યાસ્ત સમયે ઘરે પાછા આવો ત્યારે તમારે તમારી સાથે કંઈક લાવવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.